ઘણા લોકોનો પ્રશ્ન છે કે મ્યુચ્યુઅલ ફંડ સેફ છે કે નહીં, સ્વાભાવિક છે પ્રશ્ન આવે. એના માટે હું તમને આજે મ્યુચ્યુઅલ ફંડ કંપની કેવી રીતે બને છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, કેવી રીતે વર્ક કરે છે, એની થોડીક માહિતી આપું. એનાથી તમે જાતે ડિસાઇડ કરી શકશો કે મ્યુચ્યુઅલ ફંડ કેટલું સેફ છે. સૌથી પહેલાં તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની સ્ટાર્ટ થવા માટે એક સ્પોન્સર અથવા તો પ્રમોટર હશે કે જે પૈસા રોકી અને એક મ્યુચ્યુઅલ ફંડ કંપની સ્ટાર્ટ કરે. હવે આ સ્પોન્સર કે પ્રમોટર બેંક હોઈ શકે અથવા તો કોઈ પણ કોર્પોરેટ હાઉસ હોઈ શકે કે જે આ મ્યુચ્યુઅલ ફંડ કંપની સ્ટાર્ટ કરે. ત્યાર પછીના લેવલમાં આવશે ટ્રસ્ટ. મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રસ્ટ બેઝ પર બને છે, એટલે સૌથી પહેલાં એને ટ્રસ્ટ બનાવવું પડે જે તમારા પૈસાનું રોકાણ કરવામાં કરે છે તેના પર ધ્યાન રાખશે, તમારા પૈસાનું ધ્યાન રાખશે. અને ટ્રસ્ટની અંદર આવશે ટ્રસ્ટીઓ કે જે તમારા રોકાણ પર ધ્યાન રાખશે, તમારા પૈસાની સેફટી પર ધ્યાન રાખશે કે તમારા રોકાણકારે જે પૈસા રોક્યા છે તે બરાબર વર્ક કરે છે કે નહીં. આ કામ છે ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ. ત્યાર પછી આવશે એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે એએમસી કે જે તમારા પૈસાનું જુદી જુદી જગ્યાએ રોકાણ કરે છે અને એ રોકાણ દ્વારા વધુમાં વધુ વળતર મેળવે એવો પ્રયત્ન કરે છે. એએમસીમાં તમને એચડીએફસી, એસબીઆઈ, નિપ્પોન, આદિત્ય બિરલા ઘણી બધી એવી એએમસી કંપનીઓ છે. એસેટ મેનેજમેન્ટ કંપની. એસેટ મેનેજમેન્ટ કંપનીની અંદર આવશે ફંડ મેનેજર. ફંડ મેનેજર એટલે ટીમ. ફંડ મેનેજર શું કરશે કે જુદી જુદી જગ્યાએ રોકાણ કરવાથી કેટલું વળતર મળે રિસર્ચ કરશે. એની ટીમ આખી રિસર્ચ કરી અને ક્યાં કઈ રીતે પૈસા રોકવાથી વધુ વળતર મળે અને રોકાણકારને ફાયદો થાય, મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરે છે એને કેટલો ફાયદો થાય એવો પ્રયત્ન કરશે કે વધુમાં વધુ ફાયદો થાય. આ કામ છે એએમસી અને એના ફંડ મેનેજર અને એની ટીમ. ત્યાર પછી આવશે કસ્ટોડિયન. તમે બે એક નામ સાંભળ્યા હશે, એનએસડીએલ અને સીડીએસએલ. આ લોકોનું કામ છે એએમસી દ્વારા એટલે કે ફંડ મેનેજર દ્વારા જે તમારા શેર, ડિબેન્ચર કે પછી કોઈ પણ જગ્યાએ રોકાણ થાય છે, બોન્ડ ખરીદાય છે, તો એ બધી વસ્તુ કસ્ટોડિયન પોતાની પાસે રાખશે, સાચવશે તમારા માટે. એનો મતલબ કે ફંડ મેનેજર કે એએમસી પાસે તમારા પૈસામાંથી રોકાયેલા શેર, ડિબેન્ચર કે બોન્ડ નથી હોતા, હોય છે કોની પાસે? કસ્ટોડિયન પાસે કે જે સાચવશે. ત્યાર પછી બીજી એક સંસ્થાની સાથે જોડાયેલી આવશે રજિસ્ટર એન્ડ ટ્રાન્સફર એજન્ટ એટલે કે આરટીએ. એનું તો ઘણા એવા નામ તમે સાંભળ્યા છે આરટીએનું. તેનું કામ છે તમારા પૈસાનું જે ટ્રાન્ઝેક્શન થાય છે, ખરીદ વેચાણ થાય છે, રોકાણ થાય છે, એ બધાનો હિસાબ રાખવાનો કે પૈસા બરાબર કઈ જગ્યાએ રોકાય છે, કઈ જગ્યાએ ખરીદાય છે, વેચાય છે, મતલબમાં તમારા ફંડનું હિસાબ આરટીએ રાખશે. આ પણ અલગ સંસ્થા છે. આ ઉપરાંત સેબી છે, એમફી છે, પછી આરબીઆઈ છે. આ બધી સંસ્થા પણ આ મ્યુચ્યુઅલ ફંડ પર ધ્યાન રાખશે. એનો મતલબ એવો છે કે તમારા પૈસાનું સંચાલન એએમસી અને ફંડ મેનેજર કરે છે, પણ એ પૈસામાંથી લેવાયેલી કોઈ પણ શેર, ડિબેન્ચર, બોન્ડ કંઈ પણ એ લોકો પાસે નથી હોતું, કસ્ટોડિયન પાસે હોય છે. અને આ જ બધી સિસ્ટમ, એનું આખું સ્ટ્રક્ચર જ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારા પૈસા પૂરેપૂરા સેફ છે, કારણ કે આના પર ધ્યાન રાખવા માટે ટ્રસ્ટ છે, ટ્રસ્ટી છે, કસ્ટોડિયન છે, આરટીએ છે, સેબી છે, એમફી છે, આરબીઆઈ છે. આ બધી સંસ્થાઓ તમારા પૈસાનું ધ્યાન રાખે છે અને એએમસી અને ફંડ મેનેજર તમારા પૈસાનું ટ્રાન્ઝેક્શન કરે છે અને આ જ કારણસર કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ એ સૌથી સેફ છે. અને એટલા માટે જ એડવર્ટાઇઝ આવે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે. આના માટેની વધારે કોઈ માહિતી જો તમને જોઈતી હોય તો નીચેના નંબર પર મને કોન્ટેક્ટ કરો, હું તમને સંપૂર્ણ માહિતી મોકલી આપીશ. થેન્ક યુ.